વાત કરી. તો મમ્મી પપ્પાનું કેવું છે કે અત્યારે ચોમાસામાં ના જાવ તો સારી વાત છે. તો એક જોતા કહેવાય ને કે એમની ચિંતા કરવી બહુ જરૂરી છે, કારણ કે ચિંતા થાય જ તે. અને અમારા સાસુ સસરા એટલા સારા છે કે અમારી ચિંતા કરે. જો કે હર કોઈ મા બાપ એ ચિંતા તો કરતા જ હોય એમના છોકરાઓની ને એની. તો શિયાળામાં ત્યાં છે ને નો જોવા મળે, અત્યારે જોવા મળે નહીં. એવું કાંઈ બધે જોવા મળે ત્યાં. તમે ના પાડશું કે તમે જવાના જ છો કે તમે કેમ છે માનતા જ નથી. લે એવું થોડું હોય. પછી છે આપણી પાસે એક બેગ, અને પછી આપણી પાસે છે ટ્રાવેલ એક બેગ. તો એક આ બેગ છે. તો આપણે હવે જોઈએ કે આપણને અત્યારે ચોમાસામાં બેસ્ટ કઈ વસ્તુ રહેશે જેમાં આપણે કમ્ફર્ટેબલ રહેશું. મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ જો અત્યારે આવી રહ્યો છે વરસાદ, અને વાતાવરણ તમે જોઈ શકો છો. અને કાલ સવારમાં 4:30 ખૂબ વરસાદ હતો, જેથી મારી પાટી રહી હતી. હું ઉપરના રૂમમાં હોતી હતી ને મારા મમ્મીને ફોન કરવો પડ્યો કે મને લઈ જાઓ, બીક લાગે છે. તો 4:30 અમે બધાને જગાડ્યા હતા. પપ્પા મને લેવા આવ્યા છત્રી લઈને. અને અત્યારે તે જો પાછો વરસાદ શરૂ થઈ ગયો. આમ તો હું ઉપર જતી હતી રૂમમાં, અત્યારે વરસાદ શરૂ છે. તો તમારા ગામમાં કેવો વરસાદ પડી રહ્યો છે તો ફટાફટ મને કમેન્ટ કરો. અત્યારે કહેવાય ને કે 2 દિવસથી સાંજે વરસાદ ખૂબ પડે છે ને આખો દિવસ બસ આવી રીતના શરૂ હોય. હું આવી ગઈ છું અમારી રૂમમાં, અને અત્યારે કહેવાય ને કે અહીંયા ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. કેટલો મસ્ત વરસાદ આવે છે. અને કહેવાય ને આપણે જે નવા દરવાજા નાખ્યા છે, એટલે દરવાજાને એવું બધું પલ્લે નહીં ને એની માટે આપણે પ્લાસ્ટિક પણ મૂક્યું છે. કારણ કે કહેવાય ને સામેનો હોય ને એટલે કહેવાય ને બધું નીચેનું પલ્લી જાય. તમે જોઈ શકો છો અત્યારે હાલત, કારણ કે અત્યારે રૂમમાં આમ કહેવાય ને સામેનો વરસાદ હોય એટલે થોડું કેવડાવે. બટ મસ્ત મોસમ થઈ રહ્યું છે, વરસાદ આવે છે જો. તો કહેવાય ને કે આજથી લઈને આગામી 5 દિવસ સુધી તમને ખૂબ જ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા મળવાના છે. તો કઈ રીતના? તો કારણ કે અમે લોકો જઈએ છીએ ટ્રીપ પર. યસ ગાય, તો ફાઇનલી મેં જે 1 મહિનાથી તૈયારી કરતી હતી એ દિવસ આવી ગયો છે. અને હું અને કોણ જવાના વિચારો. તો ભાઈ અત્યારે કહેવાય ને કે આવા ચોમાસાના ટ્રીપમાં જવાના છીએ. અને મેં કહેવાય ને 1 મહિના પહેલા મમ્મી પપ્પાને કીધું હતું, પણ અત્યારે એમને એ નથી ખબર કે આવા ચોમાસાના અમે જઈશ. જોઈએ હવે એમના રિએક્શન કેવા રહેશે, હું વાત કરું પછી. તો અત્યારે હું કરી રહી છું પેકિંગ, અને હું બધું લઈને બેસી ગઈ છું. અને તો જો મારી પાસે ઓપ્શન આમાં થોડાક ઓલરેડી કપડાં ભરેલા જ છે. તો સૌથી પહેલા તો આ કહેવાય ને કે આ ઠેલો છે જેમાં થોડોક વજન છે. હજી આમાં આપણે થોડાક જ કપડાં નાખ્યા છે. પછી છે આપણી પાસે એક બેગ, અને પછી આપણી પાસે છે ટ્રાવેલ એક બેગ. તો એક આ બેગ છે. તો આપણે હવે જોઈએ કે આપણને અત્યારે ચોમાસામાં બેસ્ટ કઈ વસ્તુ રહેશે જેમાં આપણે કમ્ફર્ટેબલ રહેશું, મસ્ત ફરી શકીએ. તો હવે હું વિચારું છું કે આમાંથી હું કપડાં કેમાં પેક કરું. જો કે આમાં તો ઓલરેડી મેં થોડા ઘણા નવા જે કપડાં એ મૂક્યા છે, ખાલી હજી કંઈ નક્કી નથી. અને કટલેરીનું બોક્સ પણ લઈને બેઠી ગઈ છે, જે આમાંથી આપણે બધું કરવાનું છે. હા, વિચાર તો એવો છે કે આપણે બેગમાં જ કપડાં લઈ જઈએ, જેથી મસ્ત કમ્ફર્ટેબલ આપણે ફરી શકીએ. અને અત્યારે વરસાદનું થોડુંક આપણને કેવડાવે પણ. તો કહેવાય ને કે હું અને રાજ જવાના છીએ ટ્રીપ પર. તો મારું ફેમિલી બહુ મોટું છે, તમે જોયેલું જ છે આગામીમાં. તો ભાઈ અત્યારે કહેવાય ને કે અમુક લોકોને મેં પૂછ્યું તો મારા મોટા નણંદના છોકરો ભણે છે એટલે એ આવી શકે એમ નથી. બીજા ભાઈ ભાભી છે, અમુકને બજેટ બહાર છે, અમુકને આવવું છે પણ એટલે દૂર નથી આવું, એમના છોકરાઓ નાના છે. તો અત્યારે કોઈ જોડે ટાઈમ નથી, વધ્યા અમે 2. અને મસ્ત તો અમે લોકો વિચાર્યું કે ભાઈ પ્લાન ચાલો કરી દઈએ, કારણ કે અમે ઘણા ટાઈમથી ક્યાંય ગયા નથી આપણે. તો હવે તો હું તમને આગલા વ્લોગમાં જ બતાવીશ કે અમે ક્યાં જવાના છીએ, અને ફટાફટ પેકિંગ કરું. હું બહુ એક્સાઇટેડ છું. તો અને આ બેગ જ લઈ લે ને, આ થેલો જો મેં આખો પેક કરી લીધો છે. તો આમ તો થોડાક કપડાં નાખેલા હતા, તમે જોયું, આમાં કંઈ છે નહીં, પણ બતાવી દઉં. તો જો સૌથી પહેલાં તો આપણે મેન આ છે કે આપણે રેનકોટ મૂકવા પડશે. ત્યાં રેનકોટ વગર તો ચાલશે નહીં. અને બાકી બધું અત્યારે પ્લાસ્ટિકની બેગમાં બધું પેક કર્યું છે, જેનાથી કાંઈ પલ્લે નહીં. તો ચાલો બધું કરી દઈએ. એકચ્યુઅલી કહેવાય ને કે રાજ આવવાના છે ડાયરેક્ટ અમદાવાદથી, અને હું અહીંથી જવાની છું. તો અમે લોકો ક્યાં મળવાના છે એ બધું જ તમને આગલા બ્લોગમાં ખબર પડશે. અને હવે કહેવાય કે મારી પાસે એક કટલેરીનું બોક્સ લીધું છે, જે હવે ક્યાંય નથી થતું, અને આની વગર તો કંઈ હાલે નહીં. અને ભાઈ આમાં જો પ્રોબ્લેમ થઈ ગઈ છે, અત્યારે જવું છે ટ્રીપ પર ને બેગ મસ્ત લીધી ને તો બેગની ચેન પકડી ગઈ છે. હા ભગવાન, આપણે કંઈ પણ જવાનું હોય, કંઈ પણ પ્લાન હોય, એટલે એક તો એવી વસ્તુ હોય કે જે આપણને નડે તે તમારી સાથે એવું થાય છે. હવે અત્યારે ક્યાં હું હરખું કરાવવા જઈશ બેગ, બોલો. થાકી ગયા એમ? તો મમ્મી ઊંઘ આવ્યું નહીં. તો મમ્મી કહેવાય ને તો ઓલું આવ્યું છે ને ડીશ, એને માટે કરે છે અત્યારે. કેટલો લાંબો પટ્ટો કરી નાખ્યો છો. વાહ, તમે લોકો આવું કરો છો કે નહીં કરો કહેજો. આવડે છે કે નહીં? મને તો આવડતું નથી. મસ્ત કરું છું. નીચે આવતા મને ભૂખ લાગી ગઈ છે, એટલે હું થોડુંક ખાઈ લઈશ. હાલો મમ્મી, તમારે ખાવા છે દાળ ભાત? હે
આમ તો મમ્મી કોઈ દી નાસ્તો કરતા ક્યારેક મન થાય હાલો હાલો બેસી જાઓ. અને કહેવાય ને કે આજ તો કહેવાય ને વિપુલભાઈને જવાનું તો અમદાવાદ એ ત્યાં બપોરે ગયા છે એટલે અમે લોકોએ કહેવાય ને 11:30 જમી લીધું. વિચારો 11:30 અને અત્યારે વાગી રહ્યા છે 3:30 એટલે હવે ભૂખ લાગી ગઈ છે, થોડુંક ખાઈ લઈએ. નાસ્તો કરી લીધો છે. અને મમ્મી હું શું કહેતી હતી, હું કહું મેં મહિના પહેલાં તમને કીધું હતું ખબર છે ને ફરવા જવાના છે, તો અમે પમદી જવાના છીએ. સામાન થોડું સરસ. જવાના છીએ તો આ ચોમાસામાં જ ને ફરવા જવાનું હોય, ચોમાસામાં પાણી હોય, પછી વરસાદ કેવો આવે છે ખબર છે ને. પણ ત્યાં કહેવાય ને કે ચોમાસામાં જ તે ફરવા જઈએ કે એમ ન જઈએ કે એવું તો સોમામાં જાવ, શિયાળામાં જવાય. શિયાળામાં ત્યાં છે ને ન જોવા મળે, અત્યારે જોવા મળે નહીં. એવું કાંઈ નહીં, બધે જોવા મળે જ ત્યારે અત્યારે જોવા તો એટલે સાચું સાચું એવું હોય ત્યાં છે ત્યાં જોવા જેવું. એવું લે. તો મેં તમને પહેલા મહિના પહેલા કીધું હતું કે અમે જવાના છે, તો તમે મેં મહિના પહેલા મેં કીધું છે ને ચોમાસામાં નહીં જવાનું. કાંઈ નહીં બુકિંગ થઈ ગયું, અમે જઈ આવીએ બસ, હવે બીજી વાર નહીં જઈએ. સારું જઈ આવો. બીજું હું ક્યાં જવાનું છે એમ તો પૂછો, કઈ જગ્યાએ જવાનું? એ સરપ્રાઈઝ છે. પપ્પા કંઈક કહે છે, હું કહો છો? તો એમ કહું છું તમે અમે ના પાડશું તો તમે જવાના જ છો જ તે. તમે કેમ છે માનતા જ નથી. લે એવું થોડું હોય એમ નહીં, મેં અગાઉ કીધું હતું પણ અત્યારે મેં મમ્મીને કીધેલું છે. એ જે ફરવા જવાનું છે તો જોયું ગાઈસ આવી રીતનું થાય. કાંઈ નહીં, અત્યારે અમે ચોમાસામાં જઈએ, બીજી વાર નહીં જઈએ. તમારે આવું છે? એમ નહીં, હા એમાં એવું છે કે અમે જ્યાં જવાના છીએ ને એટલે ત્યાંથી પછી બીજે દૂર જવાનું છે, પણ અમે જ્યાં ત્યાં જવાના છીએ ત્યાં પપ્પા જઈ આવ્યા છે એકલા હોય ઈ તે મમ્મીને મૂકીને વ્યા ગયા હતા પપ્પા. તો તમારે કેવું હતું મને લઈ જાવ, અમે લગ્ન કર્યા છે તમારે મને લઈ જવી પડે જ્યાં જાવું ત્યાં એમ. એ તો લગાવી તો પછી ત્યાં પણ બધા પહેલા ત્યાં પણ ફરવા તો પછી ક્યારે ગયા હતા, છોકરા નાના હતા ત્યારે ગયા હતા. બધા લઈને ક્યાં જવું કા, બધા લઈને ક્યાં જવું? છોકરા ન જાય પેલા લઈ જાવ હતા ફરવા મુંબઈ. હવે કોઈ દે એનું મોહા એને દેખાડ્યું મને, એમાં મુંબઈ ક્યાં લઈ જાય? ભાવનગર લઈ જશે. તો કાંઈ ભાવનગર લઈ જાય, એનું મોહા ક્યાં આવી પણ નથી ખબર. લે હાલે એવું છે તો પપ્પા ક્યાં લઈ નથી ગયા ફરવા? બેગની ખાલી રૂપિયા ક્યાં લઈ જાય? પપ્પા છે ખોપડા કોઈ હોવા જોઈએ ને. એ તો હવે હું જે શીખો જે ચીકણો જીવ ના છે. એવું છે તો કોને ખબર. તોય પણ ભલે ને એમ તો થાય ને કે મોહાલમાં ગયા, મોહાલમાં ગયા એમ. મેં કોઈ ભાઈ હું જોવા અરે મોહાલમાં તમને લઈ ગયા મકાની ને લઈ લેતું. એમને અમારા મોહાલમાં તમને લઈ ગયા તો તમારે મોહાલમાં લઈ જવું પડે ને. તમે એમ છે કે હાલો ભાવનગર મેં ઉસાય મોહાલમાં ના હા, અને છેલ્લે સુધી અમારી સુધી તાલુકા ભાવનગર આવ્યું જ રહ્યો તમારે. છોકરીઓ ગઈ તોય ભાવનગર, વહુ આવી તોય ભાવનગર નહીં, તમારે વહુ આવી તોય ભાવનગર. બધા ભાવનગરથી જ તે તમારે લેણ દેણ હશે ભાવનગર હારે. ભાવનગર આવી જાય ને હા, હજી એક ભાવનગરથી આવી જાય તો હાલશે એમ. સ્ટાર્ટ. વાંધો નહીં, કઈ નહીં કે અમે વિડીયો શૂટ કરતા હતા. જો વિપુલભાઈ નથી ને એટલે અમારા સ્ટેન્ડની જરૂર પડે, બાકી અમારા વિપુલભાઈ શૂટ કરતા હતા. જો મમ્મી ને પપ્પાને ભૂખ લાગી છે અને ચેવડો ખાય છે બે. શિયાળામાં ભૂખ લાગી છે ને એમ નહીં, આમ બતાવો સુરતી સ્પેશિયલ છે. જો સુરતી ચેવડો ખાવા આવી જાવ બધા. જો ને આપણે જો આ થેલો લેવાનો છે, આપણે આખો થેલો પેક થઈ ગયો છે અને હજી એક બેગ હશે જે હશે રાજ પાસે. તો અત્યારે કહેવાય ને કે હું બધો સામાન નીચે લઈને જાઉં છું, કારણ કે કાલે અડધી રાતે વરસાદ હતો અને મને ખૂબ બીક લાગતી હતી, એટલે અડધી રાતે મારે નીચે જવું પડ્યું. પપ્પા મને લેવા આવ્યા હતા ઉપર. તો આજે આપણે નીચે સૂશું અને કાલે છે આપણે સવારે વહેલાની બસ, અને કાલથી હજી સ્ટાર્ટ થાય છે. આપણે ક્યાં જવાનું છે તો આપણે ત્યાં જવાનું છે, ત્યાંથી પછી જશું. તો હજી તો બહુ બધી કામ છે, બધી વસ્તુ લેવાની છે, અને કાલ રાજ આપણને ક્યાં મળવાના છે એ પણ હું તમને બતાવી જાઉં છું. અને મેં મમ્મી પપ્પાને વાત કરી તો મમ્મી પપ્પાનું કહેવું છે કે અત્યારે ચોમાસામાં ના જાઓ તો સારી વાત છે. તો એક જોતાં કહેવાય ને કે એમની ચિંતા કરવી બહુ જરૂરી છે, કારણ કે ચિંતા થાય જ તે. અને અમારા સાસુ સસરા એટલા સારા છે કે અમારી ચિંતા કરે. જોકે હર કોઈ મા બાપ એ ચિંતા તો કરતા જ હોય એમના છોકરાઓની ને એની. તો મેં મમ્મી પપ્પાને કીધું કે ટેન્શન ના લ્યો, અમે શાંતિથી જઈને આવશું અને ધ્યાન રાખશું. અને બીજી વાત કે તમે ટ્રીપ પર જાઓ છો તો કહેવાય ને કે લગેજ છે ને જેટલો બને ને એટલો ઓછો લઈ જાજો, જેથી તમને ફરવાની મજા આવે. અને કહેવાય ને કે આપણે જ્યાં ફરવા જઈએ છીએ ત્યાંથી વસ્તુ લાવી પણ શકીએ. કહેવાય ને, અને મારે તો કહેવાય ને કે 1-2 વાર હું ફરવા ગઈ હતી તો
બહુ બધું એક્સ્ટ્રા સામાન લઈને જાઉં છું, પછી બહુ બધી તકલીફ પડે છે, નથી શાંતિથી ફરી શકાતું, કારણ કે બધું ઉપાડીને લઈ જવાનું, ઉપાડીને લાવવાનું, અને ત્યાંથી કંઈક નવી વસ્તુ લેવી હોય ને તો ટેન્શન થાય કે બધું ક્યાં મૂકશું. તો જેમ બને ને એમ ફરવા જાઓ ને ત્યારે ઓછો સામાન લઈ જાઓ, જેથી મસ્ત બિંદાસ આપણે હરી ફરી શકીએ અને મજા આવે આપણને. તો કંઈ નહીં, ચાલો બેગ ને એવું આપણે ત્યાં નીચે લઈ જઈએ છીએ. હવે બધું નીચે લઈ લીધું છે. સાંજના કહેવાય ને કે 6 વાગ્યા છે, 6:30 થયા છે ને પાણી આજ વહેલા આવી ગયું છે. અને કારણ કે અત્યારે કહેવાય ને કે અહીંયા લાઇટ વહી જાય ને ગામડે તો પછી પાણી ન ભરાય જેવું છે. તો અત્યારમાં જો આવી ગયું છે, ચડાવ્યું છે ઉપર ટાંકામાં, બતાવતો છે તો ટાંકામાં પાણી ભરાય છે. અત્યારે જો વરસાદે શરૂ થઈ ગયો છે ઝીણો ઝીણો. બ્રેડ પડી હતી ને આપણે કહેવાય ને વેસ્ટ ન જાય એની માટે છે ને બ્રેડ પકોડા આજે પાછા બનાવી દીધા છે. અને આ બે કોને કહે મેં બ્લોગ ક્યાં કર્યો હતો. અને જો ડુંગળીના કર્યા છે પણ પતલું થઈ ગયું, તમે જો કેવા કર્યા છે, વાહ મસ્ત બનાવ્યા ને. બાકી ચકલી જેવા એમ, ચકરી જેવા, અને મજા આવે છે ને ખાવાની. હાલો બધા જમવા આવી જાવ તારે, કા ગરમા ગરમ બ્રેડ પકોડા બે દે. હા લાવ્યા હોય તો શું કરો, ખૂટાડવું જ પડે, નહીં તો બગડી જાય. વરસાદના લીધે કપડાં નથી સુકાતા, ખાઈને ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મી પપ્પા જો લાઇટ બંધ કરીને બેઠા છે, કારણ કે અત્યારે બહારથી છે ને મચ્છરા ને એવું બધું બહુ આવે છે, ઓલા પાંખવાળા મકોડા. તો ત્યારે જો મેં થેલો ને એવું બધું નીચે લઈ દીધું છે, હરખું પેક કરી દીધું ને આમ જો કેટલો ઓછું લઈ જાવ કરીને આખો ઠેલો ભરાણો છે. અને અત્યારે ગામડે કહેવાય ને કે લાઇટ શરૂ હોય ને આવી રીતના, એટલે મકોડાનો તો કોઈ પાર જ નહીં. આમ તો જો એ ભાઈ અમે બધું નવી દિવાળીઓ ને એવું કર્યું છે ભાઈ, અહીંયા મકોડાને અલાઉડ નથી. જો જતા રહે ને ક્યાં અમને કામ હશે. અત્યારે કેવા બિંદાસ સૂતા છે, બેઠા છે હારા. એટલી સવારની બસ છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને હા મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. હવે તમને બહુ મજા આવશે તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજ માટે બસ એટલું જ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.